આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવતીકાલે ડેડિયાપાડામાં એક જનસભા થવાની છે। આને જ લઈને ચૈતર વસાવાના સમર્થકો આરોપ કરી રહ્યા છે કે ચૈતર વસાવાના જામીન જે નામંજૂર થયા છે અને જે તેની ધરપકડ થઈ છે તેની પાછળ સાંસદ મનસુખ વસાવા જવાબદાર છે। આ ઘટના બન્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે ફેસબુક ઉપર એક પોસ્ટ લખીને આ પોસ્ટમાં તેમણે ચીમકી આપી કે જો મને ખોટી રીતે છંછેડશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। ત્યારે આ બાબતે વળતો જવાબ આપ્યો છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ। શું વાત કરી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતનું રાજકારણને ખાસ કરીને નર્મદા જિલ્લામાં જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને હવે મામલો ગરમાયો છે। આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે। આવતીકાલે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ને આને જ લઈને આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડા ખાતે જનસભા સંબોધન દરમિયાન ચૈતર વસાવા સામે કેસ થયા છે તેને લઈને તો અલગ અલગ મુદ્દે સભાઓ ગજવવાના છે। ત્યારે આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવા દ્વારા ફેસબુક ઉપર એક પોસ્ટ લખવામાં આવી ને આ પોસ્ટમાં જે રીતે સાંસદ કહી રહ્યા છે કે આ જે આખો ઘટનાક્રમ બન્યો છે પ્રાંત કચેરીમાં તે બાબતને લઈને કોર્ટ દ્વારા કાયદેકીય જે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ ચૈતર વસાવાના સમર્થકો જે તેમનું નામ લઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના સમર્થકો મનસુખ વસાવાનું નામ લઈ રહ્યા છે તેને લઈને તેમણે સ્પષ્ટતા ફેસબુકના માધ્યમથી કરી હતી ને કહ્યું કે જો તમે મને છંછેડશો તો પછી ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। ત્યારે સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ વળતો પ્રહાર કર્યો છે અને શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો। આવતીકાલે ડેડિયાપાડામાં દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આવી રહ્યા છે। ચૈતરભાઈ પર જે ખોટી રીતે એફઆઈઆર કરી અને એમને ખોટા કેસમાં એમને જેલની સલાખોની પાછળ મૂકવામાં આવ્યા છે, એ બાબતે આજે સમગ્ર ગુજરાતના દરેક સમાજના તેમજ આમ આદમી પાર્ટીના દરેક જિલ્લાઓના જે પ્રતિનિધિઓ છે, સમાજના આગેવાનો શ્રીઓને અમે આમંત્રિત કરીએ છીએ કે જેવી રીતે ચૈતરભાઈ હર હંમેશ રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા પ્રજાના પડખે રહેતા હતા, ત્યારે ચૈતરભાઈને હવે આપણી જરૂર છે। એ માટે તમામ ગુજરાતના સમગ્ર સમાજના લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે પધારો અને ચૈતરભાઈનું મનોબળ અને એમના પરિવારનું મનોબળ વધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। નિરંજન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા આવું કહી રહ્યા છે કે સભા કરવાથી ચૈતરભાઈ વસાવા છૂટવાના નથી, કાયદેસર લડત લડવી પડશે, એ બાબતે તમે શું કહો છો? અમે કાયદાકીય લડત તો લડી જ રહ્યા છીએ, પણ અમને ક્યાંક ને ક્યાંક શંકા તો છે જ કે આજે અમારી પર અને ચૈતરભાઈ પર જે ખોટા કેસો કરી અને ખોટા કેસોમાં એમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, તો જે 2500 કરોડ રૂપિયાનું જે મનરેગાનું કૌભાંડ છે, એવા ઘણા બધા કૌભાંડમાં આ નર્મદા અને ભરૂચ જિલ્લાના દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય એવો છે। આવનારા દિવસોમાં એમના પણ નામ ખુલે એવા હતા, એ માટે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ટાર્ગેટ કરી અને એમને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે। બીજું કે જે ચૈતરભાઈ અને જે ભગવંત માન પર જે આક્ષેપ કરી રહ્યા છે અહીંના દિગ્ગજ નેતાઓ, તો એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રાજકીય એક ષડયંત્ર છે ચૈતરભાઈને સાઇડ આઉટ કરવામાં અને ક્યાંક ને ક્યાંક ફસાવવા માટેનું। બાકી આજે સમાજ માટે એ હર હંમેશ લડતા આવ્યા છે અને લડે છે। અમારે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે, પણ ન્યાયપાલિકાને પણ આ રાજકીય જે આકાઓ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એમની પર પ્રેશર લાવી અને જે ગ્લાસ જેવો જે સામાન્ય પાણી પીવાનો ગ્લાસ છે એની પર પણ આજે 307 જેવી કલમો લગાડી અને ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે। એટલે અમને ક્યાંક ને ક્યાંક આ રાજકીય નેતાઓ પર પણ અમને શંકા છે। આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રમુખ નર્મદાના નિરંજન વસાવા, તેમનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આહવાન કર્યું છે આદિવાસી સમાજને કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડા ઉમટી પડે ને આગામી દિવસોમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે, જે કાયદાકીય લડત ચલાવવાની છે તે તો ચલાવવાના છે, પણ સાંસદના આ નિવેદન બાદ જે વળતો જવાબ આમ આદમી પાર્ટીના નેતા આપ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ